આજરોજ આપણે આવી ચૂક્યા છીએ અહીં અમદાવાદના ખાસ કરીને ઘાટલોડિયા વિસ્તારના પંચાલ સમાજ એટલે કે વિશ્વકર્મા સમાજની વાડી સાથે. હવે આ વાડીમાં આજે યુવક યુવતીની પસંદગીનો મેળો છે. ખાસ કરીને અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પસંદગી મેળો યોજવામાં આવ્યો છે. દર વર્ષે યોજાય છે. ત્યારે આવો જાણીએ ચેરિટેબલ ટ્રસ્ટના મહાનુભાવ સાથે વાત કરીએ છીએ. આપનું નામ જણાવો. મારું નામ છે હર્ષાબેન મારું, પોરબંદરથી આવું છું. આજ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને અમૃતભાઈ વાઘેલા દ્વારા સ્નેહ મિલન અને જીવન સાથી પરિચય સંમેલન સેશન 15 નું અમદાવાદના આંગણે આયોજન થઈ રહ્યું છે. ત્યારે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું કે આજ મારો સમગ્ર લુહાર પંચાલ સુથાર મિસ્ત્રી સમાજ અહીંયા ઉપસ્થિત છે. અમદાવાદમાં ન્યૂ વાડજની અંદર અહીંયા અમે આયોજન કરેલ છે. અમારા મેઇન જે માર્ગદર્શક છે અમારા બેન શ્રી ઈલાબેન મિસ્ત્રી, જેમના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ અહીંયા આજ આપણે વિશ્વકર્માના આંગણે શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવનસાથી પરિચયનું આપણે આયોજન કરેલ છે. સમગ્ર લુહાર પંચાલ સમાજને જાજાથી અમારા જય 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 વિશ્વકર્મા. ચોક્કસ. આ સાથે અમને આ મેળાવડા વિશે થોડી ઘણી માહિતી આપો. ખૂબ સરસ. આજે અમને અમદાવાદના આંગણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ તો અમને ખૂબ સરસ મજાનો રિસ્પોન્સ મળ્યો છે. કેમ કે અમદાવાદ સાબરમતીની નગરી અને ગાંધીની જ્યાં દેહાંત ભૂમિ છે, એટલે પૂજનીય વંદનીય અને આપણા સર્વે લુહાર સમાજના સંતો મહંતો અને સતીઓના પણ ખૂબ ખૂબ આશીર્વાદ અમારા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ પર વરસે છે. અમે દાદાને પ્રાર્થીએ છીએ કે હંમેશને માટે અમને આ તમારા આશીર્વાદ આપતા રહેશો અને આવો ને આવો લુહાર સમાજ. અમદાવાદના આંગણે તો અમારા ઈલાબેન મિસ્ત્રીના પ્રયાસથી પ્રથમ ટાઈમ આયોજન છે, પણ નેક્સ્ટ અમારા અમદાવાદની અંદર આવા 10 આયોજન આગળ થાય એવી દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ. જય વિશ્વકર્મા. સાથે આપણે વાત કરીએ ઈલાબેન મિસ્ત્રી સાથે. જી, આ આયોજન વિશે, સમગ્ર આયોજન વિશે થોડી માહિતી અમને જણાવો. આયોજનમાં એવું છે કે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર એટલે દરેક શહેરની અંદર કાર્યક્રમ કરતા હોય છે આવા, અને એ નોંધનીય બાબત એ છે કે બિલકુલ નિઃશુલ્ક આપે છે સેવા. અને અમદાવાદના આંગણે અત્યારે આ 15મો યોજાઈ રહ્યો છે. આમ તો ઘણા મોટા પાયે કરવા જઈ રહ્યા હતા, પણ અમદાવાદ અને આપણી મોંઘવારી એના કારણે જે આપણને જગ્યા જેટલી જોઈએ એટલી જગ્યા આપણને મળતી નથી. તેમ છતાં પ્રયત્ન એવા છે કે આગળ આપણે ખૂબ મોટા પાયે સરસ મજાનું આયોજન આપણે કરીએ અને આપણા સમાજના દરેક યુવક યુવતીઓને આ સેવાનો લાભ મળે. અને ખબર છે ને કે સીતાના વખતથી સ્વયંવર રચાતો હતો, તો આ એક સરસ મોકો છે દીકરીઓ માટે અને દીકરા માટે કે પોતાને મનપસંદ પાત્ર શોધી શકે. પરંતુ સમયની એમ કહી ને કે આપણે આ એક સમાજની ને સમયની આ એક એવા હવા ચાલે છે કે દીકરીઓ થોડીક આગળ આવતી નથી. હું તો કહું છું કે જો આવા કાર્યક્રમ દ્વારા દીકરીઓને પણ અધિકાર મળતો હોય પોતાના જીવનસાથીને ચૂનવાનો, તો એ લોકોએ આગળ આવવું જોઈએ આવા પ્લેટફોર્મ દ્વારા. અને અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ આવા અવારનવાર સરસ કાર્યક્રમ કરતું રહે એના માટે શુભકામના. થેન્ક યુ. સમાજલક્ષી આવા કાર્યક્રમો થાય છે, એ વિશે આપણે સમાજને કંઈક ખાસ કહેવું. હા, અવારનવાર આવા કાર્યક્રમ થતા રહે. કેમ કે અત્યારે આપણો લુહાર સમાજ તો શું, પણ આપણા સમગ્ર સમાજ જેટલા પણ યુવક યુવતી છે એ લોકોના લગ્ન ખૂબ મોડા થઈ રહ્યા છે. આપણા લગ્ન જેમ ઓછા થાય છે એમ બાળકોનો જન્મનો દર પણ ઘટતો જાય છે. એટલે જે આગામી આપણે એમ કહીને કે કદાચ આપણા ઉપર કોઈ બીજાના રાજ થશે એ દિવસો હવે દૂર નથી રહ્યા, કે એટલા માટે થઈને આવા કાર્યક્રમો થવા જોઈએ. અને આવા કાર્યક્રમ દ્વારા યુવક યુવતીના લગ્ન છે, આ છે તે બધું એ લોકોનું સ્નેહ મિલન દ્વારા થોડુંક જલ્દી કામ થાય તો આપણો સમાજની જાગૃતિ વધે અને લોકોમાં જાગૃતિ ફેલાય. સાથે સમાજના અન્ય અગ્રણી એવા એક મહાનુભાવ સાથે આપણે વાત કરી રહ્યા છે. જી, સૌપ્રથમ આપનું નામ જણાવજો. મારું નામ મુક્તાબેન મિસ્ત્રી છે. વિશ્વકર્મા નારી શક્તિ ગ્રુપની પ્રમુખ છું. તો મુક્તાબેન, ખાસ કરીને આવા મેળાવડા થતા રહેતા હોય છે, પણ અમદાવાદમાં આ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટનો સૌ પ્રથમ એક અનુભવ થવા જઈ રહ્યો છે. તો જ્ઞાતિ જ્યારે આખી ભેગી થાય છે એ વિશે ખાસ કરીને જેમ પહેલા જે એમણે વાત કરી કે છોકરીઓ ઘણી ખરી ઓછી આવે છે, તો તમારો કોઈ સંદેશ છોકરીઓને? મારો એક જ સંદેશ છે કે જો અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ વાળા
જે અમૃતભાઈ છે એને ખરેખર બહુ સારી પહેલ કરી છે અને અમદાવાદમાં જે આવ્યા છે એટલે અમારા માટે તો બહુ આનંદની વાત છે કે અમે એમને હર ઘડી સપોર્ટ કરીશું અને એક એવો સંદેશો મોકલવા માંગુ છું કે જે દીકરીઓ નથી આવતી તો એના મા બાપ સ્વયં આવે. જેમ દીકરાને લઈને તમે આવો છો એમ દીકરીઓને લઈને સ્વયં આવે તો દીકરીને એ જેવો જોઈએ છે એવો વર શોધી શકશે, એવો શોધી શકશે. બાકી તમે સમાજ દ્વારા જશો તો નહીં આવે. તો જેમ યુવાન અત્યારે બહેનો જે મા બાપ છે એના, તો એ લોકો અત્યારના જમાના પ્રમાણે જો દીકરીને આવે તો ભણેલી ગણી દીકરીઓને પણ ખૂબ સારા છોકરા મળે અને છોકરા બધા એટલા સારા છે કે એ લોકો પણ સારું જ શોધે છે. તો પ્રગતિ લાવવા માટે છોકરીઓને બહાર લાવવાની અને એના માટે અમે નારી શક્તિ ગ્રુપ વાળા પણ એમને સપોર્ટ કરી રહ્યા છે કે જેટલી દીકરીઓ આ ગ્રુપમાં જોડાય અને સારું સાસરો મળે એવા અમારા પ્રયત્નો છે. સમાજલક્ષી કાર્યક્રમોમાં જેમ વાત કરીએ મુક્તાબેને કે દીકરીઓને પણ માતા પિતા લઈને આવે એવું ઈચ્છી રહ્યા છે, ત્યારે અનેક મહાનુભાવ સમાજના જ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે આપણે વાત કરીશું. મારું નામ મેહુલ ઉદ્ધવજીભાઈ કારેલિયા છે અને હું વસઈથી આવું છું. વસઈ લુહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળના પ્રમુખ તરીકે હું સેવા આપું છું. સમાજ સેવામાં લગભગ અંદાજે 30 વર્ષથી હું જોડાયેલો છું. જ્ઞાતિ માટે થયેલા આવા મેળાવડા અને આયોજનનું કેટલું મહત્વ તમારા પક્ષે રહેલું છે? કારણ કે છોકરા છોકરીઓ મળતા તો હોય છે જ, પણ સવિશેષ કેમ છે આ વસ્તુ વધારે કેમ હવે? આમ સરેરાશ ગણતરી કરીએ તો આ સગપણ સમસ્યા જે છે અત્યારે ઊભી થયેલી છે અંદાજે છેલ્લા લગભગ 15 થી 20 વર્ષથી, તો એ કુદરતી નથી, કૃત્રિમ છે. આપણે જ્ઞાતિ બંધુઓએ અને દીકરા દીકરીઓએ જ ઊભી કરેલી છે. હકીકતે એકચ્યુઅલી જે આજથી 50 વર્ષ પહેલાના સમયમાં જોતા તો 20-22 વર્ષે દીકરા દીકરીના સગપણ થઈ જતા હતા અને એ પણ વડીલોના અને મા બાપના માર્ગદર્શનથી એ લોકો જ્યાં પણ સગપણ કરે ત્યાં સગપણ થઈ જતા હતા. જ્યારે આજે મારી દ્રષ્ટિએ મારા વિચારો મુજબ હું કહું તો શિક્ષણ જરૂરી છે, નો ડાઉટ. દીકરીને પણ ભણાવવી જરૂરી છે, દીકરાને પણ ભણાવવો જરૂરી છે, પણ જે સ્વતંત્રતા આપી છે દીકરાને અને દીકરીને એ સ્વચ્છંદતામાં પરિણમી છે એવું મને લાગે છે. કારણ કે આ સ્વચ્છંદતાને લીધે દીકરા અને દીકરી બંને 35 વર્ષ 38 વર્ષ 40 વર્ષના થાય છે ત્યાં સુધી લગ્ન કરવાની એક માનસિકતા થઈ ગઈ છે કે ના અમારે સ્વતંત્ર જીવન જીવવું છે અને એને લીધે આ સમસ્યાઓ ઉદ્ભવી છે. આ સમસ્યાના હલ માટે આપણા લુહાર સમાજમાં ઘણા બધા આગેવાનો, ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. જેમ કે આ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ છે, લુહાર સુથાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ છે, આવી ઘણી બધી સંસ્થાઓ આ માટે કામ કરે છે. અને આ દરેક સંસ્થાઓ પોતાના સ્વાર્થ માટે કામ નથી કરતી, સમાજ માટે કામ કરે છે. આટલા બધા મોટા આયોજન થવા છતાં પણ જો દીકરા અને દીકરી ના સગપણ ના થતા હોય તો સમાજે વિચારવું જરૂરી છે. આગેવાનો અને અગ્રણીઓ તો વિચારે છે, પણ જ્ઞાતિબંધુઓએ આગળ આવવાની જરૂરિયાત છે. દીકરાના મા બાપ, દીકરીના મા બાપ, દીકરાઓ અને દીકરીઓ એ લોકોએ હવે જાગૃત થઈ અને આ બાબતે આગળ આવવાની જરૂર છે. જો આ નહીં થાય તો ભવિષ્યમાં પરિવાર વ્યવસ્થા તૂટી જશે, સમાજ વ્યવસ્થા તૂટી જશે અને એની અસર આપણા રાષ્ટ્ર ઉપર પડશે. એટલે હું દરેક દીકરાઓને અને દીકરીઓને વિનંતી કરું છું કે પહેલાના જમાનામાં જે 20-21 વર્ષે લગ્ન થઈ જતા હતા, તો આજે આપણે માની લો કે અભ્યાસ કરીએ છીએ તો મારી દ્રષ્ટિએ 23-24 વર્ષે અભ્યાસ પૂર્ણ થઈ જાય છે. 2-3 વર્ષ તમે નોકરીના જોબ માટે કે એના માટે તમે લઈ શકો, તો 26-27 વર્ષે તો ઓછામાં ઓછા તમારે લગ્ન કરી જ લેવા જોઈએ. તો આપણે આપણું પોતાનું જીવન પણ માણી શકીએ, પરિવાર વ્યવસ્થાને સપોર્ટ કરી શકીએ અને સમાજને મજબૂત કરી શકીએ. સાથે આપણે જે વાતચીત કરી એમાં એક તારણભાઈશ્રીએ જણાવ્યું એ મુજબ એવું પણ આવ્યું કે દીકરીઓને વધારે આવા મેળાવડામાં લાવવાથી એ સમાજથી, સમાજના લોકોથી અને સમાજના રહેલા છોકરાઓથી અવગત થશે, જાણશે કે કોણ છે કોણ નહીં. તો આવો એક અન્ય મહાનુભાવ સાથે આપણે વાતચીત કરીશું. માયસેલ્ફ યોગેશ વાઘેલા ફ્રોમ રાજકોટ. અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે ગાંધીની ધરતી એવી અમદાવાદની સાબરમતી આશ્રમના કિનારે આ 15મો સ્નેહ મિલન આજે યોજવા જઈ રહ્યો છે. આની પહેલા 14 સ્નેહ મિલન અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સફળ રીતે પુરવાર કરવામાં આવેલા છે, જેની અંદર રાજકોટમાં 3 સ્નેહ મિલન, ભાવનગર, જુનાગઢ, સુરત, જામનગર આ અન્ય જગ્યાએ આ સફળ સ્નેહ મિલનો કરેલા હતા. જેની અંદર સૌથી વધુ અત્યારે ચિંતાનો પ્રશ્ન એ છે કે દીકરાઓ સ્નેહ મિલનમાં વધુ આવે છે, જ્યારે દીકરીઓ આવતી નથી. સ્ટેજ ઉપર જ્યારે બોલાવવામાં આવે ત્યારે 80% સંખ્યા દીકરાઓની હોય છે અને 20% જે સંખ્યા છે એ દીકરીઓની છે. ચોક્કસ, પણ આ સાથે સાથે હું એક સવાલ પણ પૂછીશ કે
આ બાબતને લઈને દીકરીઓને તમારો ખાસ એવો કોઈ મેસેજ હોય? હા, ઓકે. દીકરીના પેરેન્ટ્સ છે અત્યારે આ સ્નેહમિલનમાં આવેલા હોય છે, છતાં પણ એ પોતાની દીકરીને સ્ટેજ ઉપર લેવા માંગતા નથી. એને એમ થાય છે કે હું મારી દીકરીનું શોખ પણ આજ ને તો કાલે, કાલે ને તો પરમ દિવસે એ કરાવડાવી દઈશ. એટલે એના કારણે સમગ્ર સમાજની સામે દીકરી ન આવે એના માટે શરમ સંકોચ અનુભવે છે અને પોતે સ્ટેજ ઉપર દીકરીને લઈ આવતા નથી. જ્યારે તેમનું ફોર્મ તો અહીંયા એને ભરેલું જ હોય છે અને જ્યારે સ્નેહમિલન પૂરું થાય ત્યારબાદ 2-3 દિવસ પછી અમને કોલ આવતા હોય કે તમારા અમદાવાદની અંદર કે સુરતમાં સ્નેહમિલન કરેલું, ત્યાં અમે અમારી દીકરીનું ફોર્મ ભર્યું હતું પણ દીકરી અમુક કારણોસર આવી શકી નહોતી, તો એના માટે અમારે વાતચીત કરવી છે. જ્યારે અહીંયા સ્નેહમિલનમાં આવેલી હોય છતાં પણ સ્ટેજ ઉપર આવવા માટે તૈયાર હોતી નથી. જ્યારે એમની એક સમય ઉંમર મર્યાદા વટી જાય પછી એને એમ થાય છે કે આના કરતાં હું સ્ટેજ ઉપર ગઈ હોત તો સારું હતું. વોકલ ફોર લોકલ, એમ તમે એમ કહેશો વોકલ ફોર સોશિયલ. યસ, રાઈટ. અત્યારે સમય એવો છે કે આપણે કે માતા પિતાને એમ થાય છે કે હું મારા સંતાનનું મારી મેળે કરી લઈશ, પણ અત્યારે ડિજિટલ યુગની અંદર આપણને લોટ્સ ઓફ ચોઇસ મળે છે, જેના આધારે તમે તમારા દીકરા કે દીકરીનું યોગ્ય પાત્ર છે એ તમે સર્ચ કરી શકો છો. યાદ કરો કે આજથી 20-25 વર્ષ પહેલા આપણી પાસે સોશિયલ એક્ટિવિટી એક પણ જાતની નહોતી અને ત્યાં તમારે સગપણ કરવા માટે માત્ર તમને 2-4 ચોઈસ મળતી, અથવા આપણે નાના હતા ત્યારે આપણા માતા પિતાએ જે તે સાથે સગપણ આપણું કરાવી દીધું હોય એ આપણે એક્સેપ્ટ કરવું પડતું. જ્યારે આપણી પાસે લોટ્સ ઓફ ચોઈસ છે એટલે કન્ફ્યુઝન છે, પણ એનો આપણે ગેરલાભ નથી લેવાનો, એનો આપણે ઉપયોગ કરવાનો છે. એમાંથી સારામાં સારું યોગ્ય પાત્ર હોય એનો આપણે ઉપયોગ કરવાનો છે. ખાસ કરીને આજે વાત કરીએ કે સૌરાષ્ટ્ર દુહાળ સુથાર સમગ્ર જે જ્ઞાતિ મંડળ છે એ માટેનો યુવક યુવતીનો પસંદગી મેળો અહીં થયો છે. બસ આવી જ નવી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ ડીપી ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.